મારું છે રાઠોડ કૈલાસ ખીમજીભાઈ. મારા પપ્પાનું નામ છે ને તો હવે હસબન્ડ નું ચડે ને નામ. હા હા પણ હવે તો એ કે પૂરું નામ નહીં ચડે કે ખાલી રાઠોડ કૈલાસ જ આવશે એ કે હાલા પરમાર કૈલાસ. અને મારા ઘરવાળાનું નામ તો આવે ને પાછળ ચંદ્રેશ છે એનું નામ. તો મારે એકલી નો શું આધાર છે એમ કયો તો એનું નામ આવે કે ન આવે? તો એ કે એવી રીતે નહીં. તો મેરેજ સલતીમાં એને લખ્યું જ નથી. અમે કીધું નહીં. હાલો 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 હા મંજુભાઈ બોલો છો? હા રાઠોડ. હા તો એક કામ છે અમારા જમાઈના. હું મેદા ખંભાળિયા બોલું છું. કોણ બોલો? મેદા ખંભાળિયાથી મારી છોકરીને થોડુંક અટકાણું છે ને કામ આધાર કાર્ડનું. મહેતા ખબર? હા મેદા ખંભાળિયા. તમે કોણ બોલો? શું નામ છે તમારું? એના પપ્પાનું નામ ખીમજીભાઈ. ખીમજીભાઈ પુંજાભાઈ રાઠોડ. અને તમારું નામ? લીલાબેન. મારી એક મારી દીકરીના લગ્ન થયા છે ને એને આધાર કાર્ડ બનાવવું છે. હવે મંત્રી પાસે કેટલા ધક્કા ખાધા નથી કઈ કરી દેતા. મહેતા ખંભાળિયાથી? હા મહેતા ખંભાળી. મારા જમાઈ આવ્યા 2-3 ધક્કા ખાધા પણ એ ના પાડે. શું કે? આખું નામ નથી લખી દેતા. મેરેજ સરથી બનાવ્યું હોય ને એમાં અધૂરું નામ લખ્યું છે ને તો એનું આધાર કાર્ડ ક્યાંય બટાજમાં નીકળતું નથી કે આખું નામ લખાઈ આવો. આખું નામ મંત્રી લખી નથી દેતા. કા નથી લખી દેતા? ઉભારો મારા જમાઈ હારે દઉં વાત કરો. હાલો. હા અમારા બધે બોટાદ જિલ્લામાં આખું નામ લખી બધે મેં મામલતદારે વાત કરી લીધી મેડમ ને. મેડમ તો માનતા નથી કે આખું નામ નહીં કરી દઉં કે હું. ખંભાળિયામાં કોઈ આગેવાન નથી? કોઈ સરપંચ કે એવું કોઈ આપણે નથી? મેડમ સરપંચ એમ સરપંચમાં તો એમને ફોટા મોકલા વસંતભાઈ ને ફોટા મોકલા ને તો એ રીતનું કે સાચી આખું નામ નથી આવી શકતું કઈ. આખું નામ કરશે એટલે મતલબ આપણે અત્યારે અટકું છે ક્યાં ઈ કયો ને ભાઈ? એટલે મેરેજ સર્ટી રહ્યું ને એમાં ખાલી મારા ઘરનું નામ કૈલાસ લખેલું છે અને મારું નામ ચંદ્રેશ લખેલું છે. એમાં એને પિતાનું નામ આખું નામ લખવાનું કે પરમાર ચંદ્રેશભાઈ હિંમતભાઈ રીતનું નામ લખવાનું હોય. તેને ખાલી ચંદ્રેશ જ લખ્યું છે. અને અમારા ઘરના આપણે ખંભાળિયા ગોંડલ તાલુકાનું? હા ગોંડલ તાલુકાનું. હા બરોબર. કોની વાળું? મહેતા ખંભાળિયા ગોંડલ તાલુકા જયંતિભાઈ. સરપંચ નું નામ? ના આ મહેતા ખંભાળિયા ભાઈ વસંતભાઈ અમારા સરપંચ. મનસુખભાઈ બોલું છું. હા પણ હું એટલે અમારા ગામનું નામ તમને દઉં છું. સરપંચ નું નામ દઉં છું. સરપંચ આપણે મંત્રી કોણ છે? મંત્રી હતા મેડમ મેકાણા છે. એનું નામ શું છે? એનો નંબર છે મારી પાસે. તમે સાહેબ એને આજે કઈ વાત કરી? તમારી દીકરીનું નામ શું છે? મારી દીકરીનું નામ કૈલાસ. કૈલાસબેન ક્યાં છે? આર્યા કૈલાસબેન. આપો. હાલો કૈલાસ. હાલો કૈલાસબેન તમારા આધાર કાર્ડમાં આખું નામ શું છે? આખું નામ મારું છે રાઠોડ કૈલાસ ખીમજીભાઈ. મારા પપ્પાનું નામ છે ને તો હવે હસબન્ડ નું ચડે ને નામ. હા હા પણ હવે તો એ કે પૂરું નામ નહીં ચડે કે ખાલી રાઠોડ કૈલાસ જ આવશે એ કે હાલા પરમાર કૈલાસ. અને મારા ઘરવાળાનું નામ તો આવે ને પાછળ ચંદ્રેશ છે એનું નામ. તો મારે એકલી નો શું આધાર છે એમ કયો તો એનું નામ આવે કે ન આવે? તો એ કે એવી રીતે નહીં. તો મેરેજ સલતીમાં એને લખ્યું જ નથી. અમે કીધું ને એવી રીતે પૂરું નામ લખી દો. તો એ કે પૂરું નામ ન આવે એટલે તમને ફોન કર્યો. પૂરું નામ ન આવવાનું શું કામ નહીં આવે? મતલબ શું છે? કેવી રીતે નહીં આવે? સવારના ગયા તા ને અત્યારે આવ્યા જયમા વગરના. લ્યો મંત્રી સાહેબ નું નામ શું છે? મંત્રીનું નામ? મેડમ છે. મંત્રીના નંબર છે તમને આપી દઈ. વાત કરી લ્યો તમે. હવે આ પાછું તમારું જે કઈ વાયરલ થાય કે એવું બધું થાય તો એમાં તમારી મંજૂરી છે ને? તો પછી આગળ વધી. મમ્મી યાર વાત કરો. આપો. આધાર કાર્ડ નથી નીકળતું. આધાર કાર્ડ નું નીકળતું નથી. આધાર કાર્ડમાં હું જે કરું છું એમાં મંત્રીને બધાને ફોન કરું તો આ ઓડિયો વાયરલ થાય તો તમને પ્રોબ્લેમ નથી ને? કાઈ વાંધો નથી. તમે કરી દેજો. હા તો તમારો ફોટો આમાં મોકલજો. તમારું નામ બોલો. મારું નામ લીલાબેન ખીમજીભાઈ રાઠોડ. એક મિનિટ. લીલાબેન ખીમજીભાઈ રાઠોડ. હા રાઠોડ. અને આપણે ગામ કયું કીધું? એનું ગામ છે હરવા અને આપણું ગામ ખંભાળિયા. મારું ગામ ખંભાળિયા અને તાલુકો ગોંડલ. હા તાલુકો ગોંડલ. હવે આપણે મંત્રીના નંબર છે ને તમારી પાસે? હા મંત્રીનો નંબર છે અમારી પાસે. હા હવે લીલાબેન તમારો આમાં ફોટો મોકલજો. મંત્રીના નંબર મને આમાં વોટ્સઅપમાં નાખી દો. હા સંજય આમાં અમારે જમાઈને કહું નાખી દે. હા હવે મારો ફોટો તો
આ મને છે ને તમારો ફોટો મોકલો ને કૈલાસબેન નો ફોટો મોકલજો. જે બેન અરજદાર છે એને નથી આધાર કાર્ડ માં અધૂરું નામ છે એનું. હા તે તમે કૈલાસ ને મોકલી દઈ. હાલો થઈ ગયું. એટલે હવે પછી ઈ દીકરીનું નામ મૂકી દો કૈલાસ. કૈલાસ રાઠોડ. કૈલાસ બેન હા રાઠોડ. હવે ઈ મંત્રી પાસે ગયા હતા. મંત્રીએ આખું નામ નહીં લખવા માટે શેના માટે નહીં આખું નામ લખી દેવાનું પ્રોબ્લેમ થયો? એને શેના માટે એમાં છે પેલા આપણે જે સલટી કઢાવી હતી ને લગ્નની સલટી આવી એમાં એને અધૂરું નામ એને લખી દીધું છે. એવી કે આખું નામ ન થાય એમ કે છે મને. એમની સોગંદનામું કરીને દયો તો? સોગંદનામું કરીને દીધું હતું એક વાર. એ કે સોગંદનામું કરીને એવું કઈ એને નથી કીધું પણ એ કે નહીં થાય. ઈ નહીં થાય તો સોગંદનામા ઉપર દયો તો કરી દે ને. હા તો પણ એ એમ આપણને કહે ને ભાઈ આ રીતે કરો તો એ કે નહીં ના જ પાડે. કાંઈ વાંધો તમે મને છે ને તમારા ફોટા મોકલો અને મંત્રી સાહેબ ના નંબર આપો એટલે હમણાં હું કહી દઉં. હા ઉભા રહો સાહેબ અમારે જમાઈને એનો વાત કરો એનામ નાખી દઉં. હા આપો. હા ભાઈ એમાં એવું છે કે મારે મેરેજ સર્ટિફિકેટ છે ને એમાં બધે હવે આખું નામ માંગે છે. આધાર કાર્ડ માં બધેમાં આખું નામ. અત્યારે તો આખું નામ આપણે જન્મ તારીખના દાખલામાં આખું નામ જોઈએ છે. હા એટલે કરી દેશે. એ તો કાયદા મુજબ તમારે એવું લાગે ને સાંભળી લ્યો તો એવું લાગે ને તો તમે સોગંદનામું કરી અને મંત્રીને આપજો એટલે સોગંદનામાના આધારે આખું નામ કરી દે. અત્યારે મારા પપ્પાએ મેં વાત કરાવી ને એમને એમ કે તોય કઈ નહીં થાય એટલે નહીં થાય કે સોગંદનામું કરીને તમે કહેશો ને તોય કઈ નહીં થાય આખું નામ કઈ. એવું છે? એવું કાયદામાં જોગવાઈ છે નહીં થાય એમ? હા એ નહીં કીધું કે મારે હે વિધિને નથી કાયદામાં મારા નથી કઈ હજી નિયમની ઉપર છે કઈ. એ કે મારા નોકરીનો સવાલ છે નામ છે. પણ આપણે નોકરીનો સવાલ આપણે કાયદા મુજબ આલી કાયદા નોકરીમાં થશે અને લખી દેવું એ તમે કહો કાયદાના હિસાબે છે. સોગંદનામું કરીને દો. કાયદાકીય જે પ્રોસિજર થતી હોય કરીને દેવાની છે. એ કે મને એક લેટર પર ટાઈપિંગ કરી દીધો છે મેડમ. પણ એ મેડમે ઓરિજિનલ નથી આપ્યો. એમ કે પંચાયતના શિક્ષિકા કઈ આપ્યા છે કે એની વેલિડ નથી લાગતું મેરેજ સર્ટી. ઓકે મને મેડમ ના નંબર આમાં નાખી દો. આ નંબર કોના છે? આના મારા સાસુના છે. હે મારા સાસુના છે. હું લીલાબેન ના નંબર હું સેવ કરું તો આમાં ગઈ મને બધું મોકલો. હાલો મેડમ ના નંબર મોકલો મંત્રી સાહેબ ના. હા તે વાંધો ને મોકલું છે. અને આ કૈલાસબેન નો અને લીલાબેન નો ફોટો મોકલો. હા તે વાંધો આવી છે મારા. હા જોઈ લો. હા કૈલાસના મારા. હા ઈ ઓડિયો વાયરલ થશે. આપની મંજૂરી છે ને? હા વાંધો નહીં તમે કરી દો સાહેબ. તમે આવું કામ કરે નહીં તો પછી શું કરવું? વાયરસ આપણે કરવું જ પડે ને. કાંઈ વાંધો પણ તમારા ગામમાં આગેવાનો નથી કોઈ એવા કઈ કામ કરી? આગેવાનું કાંઈ બધે પૂછપરછ કરી લીધી. ઈ કાંઈ કોઈ જવાબ નથી દેતું. ઠીક. કેમ કે આમાં હું બોલું પછી કાલે ત્યાં લોકલ આગેવાન હોય તેનું અપમાન થાય. ના તમે ત્યારે કરી નાખો. ઈ કામ ન કરી દે તો આપણે શું કાંઈ લબડવાનું થોડું હોય. 5-7 ટકા થયા. ઓકે આ લોકો હરવાથી આવે. ભલે હું કરું. હરવા તો અહીંયા આપણે બોટાદ બાજુ. હા હરવાથી આવ્યા છે. 2 દિવસ રોકાણા છે. પેલા 4 દિવસ આવ્યા હતા. 4 ધક્કા ખાઈને વહી ગયા. હાલો આ લોકોનું ઘીરે જવું છે એટલે કઈ એની જરૂર પડશે. હા હું ઓલા મંત્રી સાહેબે ફોન નથી ઉપાડ્યો એટલે હું હમણાં ફોન ઉપાડે ને એટલે હમણાં વાત કરી લઉં છું. હા એમાં હું એને હરવા વી જવું છે બેયને એટલે મેં કીધું પૂછીને પછી જાવ. હા ઉભા રહ્યો. હું છે ને હાલો લીલાબેન મનસુખભાઈ બોલું. હા બોલો ભાઈ. હા તમારે મંત્રી જણ છે કે લેડીઝ? લેડીઝ છે ભાઈ. રાજકોટ થી આવે. હા પણ એનો આ 1.5-2 કલાકથી ફોન ચાલુ છે. ફોન એનો ક્યાં ચાલુ હોય ભગવાન જાણે. 1-2 કલાકથી ફોન ચાલુ છે. હા જો ભાઈ વારે આવું જ કરે છે. ફોન પેલા અત્યારે અને પછી કામ કરી નથી દેતી. હા ફોન એનો ફોન અત્યારે છે ને હું 1 કલાકથી ફોન કરું છું. એનો ફોન એક ધારો ચાલુ છે. હા તો હવે આવડા લોકો જવું છે ને તો એ વાત જોઈને બેઠા છે. મને કહે છે તમે જાણી લે ને તો હું પછી જાઉં. હા કાંઈ વાંધો નહીં. એમને હું તમને અરજી કરી દઉં ને અરજી ત્યાં દઈ દીજો. હા હરજી કરી દઉં. હા એટલે કરી દે. કેમ કે એમાં શું છે સોગંદનામું કરીને દેવું પડે પણ એ ફોન ઉપાડે જ થાય ને. હા એ કઈ ઉપાડતી નથી. જો અમને પેલા આ જમાઈ નહીં તેડાવે અને પછી એમ કે હવે નહીં થાય કામ. અત્યારે શું છે કે મંત્રી ને બધા કર્મચારી છે ને પાછળ નોકરીના બાને પછી ત્યાં ફોનમાં જ મીડાઈ રહી છે ઓફિસોમાં ને એમાં. હા હવે અટણ વિચાર કરો. હું 2 કલાકથી ફોન કરું ને એક ધારો 2 કલાકથી ફોન ચાલુ છે. આવો એવો કયો સાહેબ હોય કે આની યાર 2 કલાક વાતો કરે? હા તો તમે વિચાર કરો. આ તો અમને હું ધ્યાન દઈ. હા એટલે એવું છે. પણ હવે હું ફોન નો જમાનો છે. ઘરેથી નીકળી ગયા પછી ફોનમાં મીઠા કરે તો શું થાય કયો?
2 કલાકથી ફોન કરો, ફોન એનો 2 કલાકથી એક ધારો ચાલુ છે અત્યારે. નહીં સાહેબ, જો આ નોકરી એક માણસને તો જો આવી રીતે માણસ હેરાન કરે તો શું કરવું? તમને જો એટલા ફોન નથી જવાબ દેતી તો અમને શું કહેવાય? એનો ફોન ચાલુ ને ચાલુ છે, ઉપાડે તો થાય ને. ફોન જ એનો ચાલુ છે, 2 કલાકથી ફોન ચાલુ છે. એનો દર વખતે આવું જ હોય, ફોન ચાલુ જ હોય, ફોન આપણે ઉપાડે જ નહીં. એટલે ઈ ફોનમાં એટલે હવે કેટલી વાર લઈ ગયા? અહીંયા તો એમ કહેતી હતી નહીં આવું એમ. પણ નહીં આવે ફોનમાં તો શું છે, ફોન જે રાખ્યો છે ને ઈ આ લોકો છે ને એના અંગત મામલા માટે ફોન રાખ્યો હોય, એમાં આપણે શું કરી કયો? એ વાત સાચી છે. તમને અહીંયા તો એમ તમને જો ઉપાડીને ભલે નોકરી નો આવે પણ એક એનું બેઠા બેઠા કાંઈ વાંધો નહીં, હું છે ને વાત કરી લઉં, ટ્રાય કરી લઉં. હા ટ્રાય કરી દો. હા વાંધો. હાલો, એ વસંતભાઈ નમસ્કાર. 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 એ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો ને. હવે આપણે પેલા લીલાબેન ખીમજીભાઈ રાઠોડ. હે? લીલાબેન ખીમજીભાઈ રાઠોડ, આપણે ખંભાળિયાના સરપંચ બોલો ને વસંતભાઈ? હા 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 હા. હા, રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો બોલો. હવે એમાં ઓલા જે એમની દીકરી છે ને કૈલાસબેન રાઠોડ. શેની દીકરી? આ લીલાબેન ખીમજીભાઈ રાઠોડ. તો કા ઓલે ભગત કયો ને, એને ભગત થી ઓળખે બધા. હું ભાઈ ઓળખી જા. ઓલી બાબરા હારે ગઈ. સરવા હારે છે. હા તો બોલો ને, શું હતું? હવે એમાં મંત્રી છે ને એને ઓલું જે લગ્ન સલટી છે ને એમાં આખું નામ લખવામાં ના પાડે છે. અને અત્યારે મંત્રીનો 2 કલાકથી ફોન ચાલુ છે, 24 કલાક એનો ફોન ચાલુ જ છે. ક્યાં અધિકારી વાત કરતી આપણે કેમ ખબર પડે? એનું બહુ ઓલું છે. એટલે અત્યારે 2 કલાક હાલો, એ મને એકવાર વોટ્સએપ કર્યું હતું, પણ મને વચ્ચે ઓલું એક્સિડન્ટ થયું હતું ને, હું આરામમાં હતો. સમજો ભાઈ? ખીમભાઈ નથી બોલતા, મનસુખભાઈ બોલું. હા ભાઈ, સોરી મનસુખભાઈ. પછી આરામ હતો, પણ એ ઓલો અમારે જમાઈ રહ્યો ને ખીમભાઈ નો, એને મને વોટ્સએપ કર્યું હતું એને મેરેજ સર્ટી. આ બરોબર છે. મંત્રીને જરી કેવડાવી દો ને, કેમ કે હવે ખાલી લગ્ન સલટી માટે થઈને સત્યાગ્રહ નામના ઉપવાસ કરવાના આ બધી વ્યાજબી વાત નથી. એટલે એને કઈ થોડું કરાવો ને, કેમ કે આ દીકરી છે. હવે એમાં ખાલી આખું નામ કરો, સોગંદનામું જોતું સોગંદનામું દઈ દે. હા કાંઈ વાંધો નહીં. ઓલા એક કામ કરો, તમે જો સરકારી કર્મચારી છે, ઈ નામ આખું લખવા માટે. મારી વાત તો સાંભળો. કાંઈ વાંધો નહીં મનસુખભાઈ, અને કયો મને ઓલું વોટ્સએપ કરી દેવાનું મેરેજ સર્ટી, અને પછી એમાં હું સુધારો કરવો છે ને એવું પાછું એક બીજું ફોટો મોકલી દે. મેરેજ સર્ટીમાં આખું નામ લખવું છે ને આ બેન આખું નામ નથી લખી દેતી. એટલે બેન ભાઈ ને એવું કાંઈ લખવાનું છે કે? એને હું આખું નામ લખવું પડે ને, કૈલાસબેન છોકરાનું નામ. હા હું સમજી ગયો, ટૂંકમાં આખું પૂરું નામ કરવું છે ને. પૂરું નામ કરો, આ કૈલાસબેન લખી દે. કૈલાસબેન આખું નામ જોઈ. એટલે બેન લખવું છે, કુમારી લખવું છે? ઈ કુમારી કુમારી નહીં, એના ઘરવાળાનું પાછળ નામ આવે ને આખું નામ એને કહેવાય. હા ભાઈ હું સમજી ગયો, કાંઈ વાંધો ના. હાલો એને મેરેજ સર્ટી એને કયો મારા વોટ્સએપ આવવા દો. હા કરાવી દો. એટલે એટલું કરો ને, કેમ કે ત્યાં શું છે ઓલા મંત્રી છે ને, રજા શનિ રવિ રજા છે, મંગળવારે હું એને કહ્યું. પણ એમાં હું ફોન આનો ચાલુ છે, એટલે આપણે કઈક વાત કરે ખબર પડે. કોનો? મંત્રીનો? હા 24 કલાક ફોન ચાલુ છે. 24 કલાક? તો હું આપણે 1 કલાક 2 કલાકથી હું વાત કરું છું. કાલે કર્યા હતા, કાલે ફોન ચાલુ હતો. ફોન એનો ફોન સતત ચાલુ જ રહે છે, આપણે યાર વાત નથી થતી. પણ તમે કાલ આવતા મને ફોન કર્યો હતો તો કાલે આવ્યા, સમજી ગયા? શુક્રવારે કાલે ફોન એનો ચાલુ હતો સાહેબ. ફોનમાં વાત જ નથી કરતા, અત્યારે ફોન એનો ચાલુ છે. કાંઈ વાંધો નહીં. ઓલી બેન રહીને અમારા ગામની દીકરી, હા એને કહેજો મેરેજ સર્ટી લઈને મને ફોટો વોટ્સએપ કરીને હું કહું ને મેરેજ સર્ટી લઈને તમારી પાસે નવું લઈ લે. તમારી પાસે મોકલું સાહેબ. ને એ અત્યારે ત્યાં જ છે ખંભાળિયા. ભલે કાંઈ વાંધો, મને ફોટો મોકલી દે ખાલી. મનસુખભાઈ એમાં ધક્કો કહો, ઈ છે ઓલા છેડે રહેશે દેડી રોડે, હું આ છેડે રહું છું. કાંઈ વાંધો વસંતભાઈ એટલું જ કરે. તો હા બોલો ભાઈ. એ સરપંચ વાત થઈ ગઈ કે એનું સલટી રહ્યું ને અહીંયા મોકલી દો, કરાવી દે. ક્યાં? વોટ્સઅપમાં મોકલી દે સરપંચ ને. સરપંચ ના વોટ્સઅપમાં મોકલી દઈ. હા એને કીધું હું કરાવી દઉં છું. હા વાંધો નહીં, એટલે અત્યારે મોકલી દઈ ને. હા વોટ્સઅપમાં મોકલી દો. ઈ એના ઘરે છે કે મને વોટ્સઅપમાં મોકલી દો, અને આજે 2 દી રજા છે, સોમવારે જાજો એટલે કરી દઈશ. હા વાંધો નહીં. તો સારું લે ભાઈ, ભગવાન તમે સારું કરે, અમારું કામ થઈ જાય. હા કરી દે. અને કદાચ જો એમ કે દાદાવડા ગાલા બાલા મારે ને, હા તો અહીં આવજો, હું તમને અરજી લખી દઉં છું, દઈ દીજો એને. હા વાંધો નહીં. જો એ નહીં મેળ આવે ને તો પછી ત્યાં ધક્કો થાય. હા કેમ કે એનું કારણ છે કે એને કાયદાના આધીન રહીને કામ કરવાનું હોય. કાયદો બધા માટે સર્વોપરી છે. એને કાયદા માટે સોગંદનામું જોતું સોગંદનામું આપવાનું, એને જે નિયમ પ્રમાણે જોતું હોય ને આપવાનું, પણ પોતાની તાનાશાહી અકલ ને નહીં હલાવવાનું. હા બરાબર છે. કેમ કે મંત્રી વિરુદ્ધમાં નકર છે ને તાલુકા પંચાયતમાં બધે અરજી આપી દેવાની. હા એ તો ઘરનો નિર્ણય નો હાલામાં, એને કાયદા મુજબ હાલવાનું હોય. કાયદો બધા માટે સર્વોપરી છે. નો થાય એમ હોય તો પરિપત્ર લખી દેવો જોઈએ, ભાઈ આ કાયદા મુજબ નથી થતું.
આ એને એમાં આમાં લખ્યું છે ઈ કે આને શું કહે છે આ કામ તો મારથી થાય જ નહીં, પૂરું કામ તો નહીં જ થાય, ના મારી કહે છે નોકરી ઉડી જાય એમ કે. નોકરી ઉડી જાય સોગંદનામું કરી દે પછી છે ને નોકરાને ઉડી જાય, તમારે નોકરા ઉડી જાય એવા કામ ક્યાં કરવાના છે? હા એમ કે છે હું તમારી હાથ થઈને કઈ મારી સીટ થોડી જાતી કરી દઉં કઈ. હા પણ એમાં એને સીટ નામ ફેરવવામાં તેની છે ને સીટ ચડી જાય, ત્યાં ક્યાં કોઈ મોદી સાહેબ ને કઈ ત્યાં કઈ લોન લેવી છે કઈ એમાં તમને કહું કોઈ મોટો થાય? ઈ શું કે છે આ ખોટું થાય કે છે હું નામ ન હવે નામ પૂરું કરવું એમાં ખોટું થાય છે. મોદી સાહેબ ને પરિપત્ર લખવો છે. હા એમ નહીં સાહેબ આપણે આખું નામ લખી દઈએ તેમાં હું એની સીટ વહી જાય. અરે પણ આપણે એને સીટ જાય એવું કામ ક્યાં કરવાનું, એને કાયદાના આધીન કરવાનું છે ને. હા પછી આપણે તાલુકામાં લખી દઈએ કે ભાઈ આનું આમ થાય એમ છે તો તમે ઈ કરી આવો તો આપણે ઈ કરી દીધું બધું કરી દીધું. પછી એને સોગંદનામું એને ટીડીઓ સાહેબ નું કે એને ઉપલા અધિકારી ને એને પૂછી લેવાનું હોય કે આમાં સાહેબ આવી રીતે કહે છે શું થાય કે નહીં. આ હું જે મનસુખી નિર્ણય લેતા હોય પોતાના મનથી હવે ડરી ડરીને નોકરા કરે ઈ હું હેલે મારી દી. તમે વિચાર કરો હવે જો તમને નો ધ્યાન છે આ 2 દિવસથી ફોન ચાલુ રહે છે બેન. આ જે મંત્રી તમારા ગામની દીકરી રહી ને હવે એનો 24 કલાક ફોન ચાલુ રહે છે. કેમ વાત કરવી, ફોન એનો ચાલુ હોય. હવે ક્યાં ફોન ચાલુ રાખતા આપણે શું ખબર? અટણ હું 1 કલાક થી હું મથું છું. કાલે તમે જે ફોન કર્યો ને પછી મેં ફોન કર્યો એનો ફોન વ્યર્થ જ હતો. જો હવે આ લોકો જો 500-600 રૂપિયા વાળી અને ત્યાંથી 1000 રૂપિયા 500 રૂપિયા ભાડું પાડીને આવે 2-3 દિવસ આયા રોકાય. આપણે શું કરવું? ધક્કા કેટલા ખાય? આખો દિવસ ખાતા વગરના બેઠા રહી. કાંઈ વાંધો નહીં, સરપંચે કીધું છે, સરપંચ હારે વાત થઈ ગઈ. આ તો અટાણે એને સલ્ટીમાં મોકલી દઈ ને. હા એ સલ્ટી એને વોટ્સઅપમાં મોકલી દો. નો થાય ને હા તો પછી ટીડીઓ સાહેબ ને એને રજૂઆત કરશું. હા પછી એક ધક્કો હાટે એવું લાગશે ત્યાં આવી જાય તમારે જ્યાં. હા કેમ કે કાયદાકીય તમે રજૂઆત કરો ને એટલે કરવું જ પડે, એમાં બીજી વાત જ ના હોય. એને જે નિયમ મુજબ એને સોગંદનામું જોતું સોગંદનામું કરી દીજો નામદાર કોર્ટમાં, જે માંગે એ કરી દીજો, બાકી તમને નામ આખું કરી દે. હા વાંધો નહીં ભાઈ. ભલે હાલો.